નું સ્વાગત છે। યુરોપ અને જે યુક્રેન અને રશિયા વચ્ચેનું જે આ યુદ્ધ છે, આ યુદ્ધ હવે દિવસે ને દિવસે ક્યાંક ગંભીર સ્વરૂપ ધારણ કરતું જાય છે। એક વખત જ્યારે મંત્રણા ચાલુ થઈ હતી ત્યારે ક્યાંક એવું લાગતું હતું કે આ યુદ્ધ થંભી જશે, પરંતુ છઠ્ઠો દિવસ હુમલાનો અને એમાં પણ કહેવાય છે કે કંઈક નવા જૂની થાય એવા એંધાણ જ્યારે દેખાઈ રહ્યા છે, ત્યારે આની વચ્ચે ભારતે શું કરવું જોઈએ આ સવાલ તમામ ઉઠાવી રહ્યા છે અને સાથે જ અન્ય દેશો પણ આ સવાલ કરી રહ્યા છે કે ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ, કારણ કે રાજધાની જે કીવ છે ત્યાં નાગરિકો પર ખતરો વધુ ગહેરો બન્યો છે અને રશિયા હજુ પણ અણુ બોમ્બ છે એનો પણ ઉપયોગ કરી શકે છે અને યુક્રેનના જે નાગરિક એટલે કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ રશિયા જ્યારે હુમલો કરી રહ્યું છે ત્યારે યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું છે અને સાથે જ ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તાત્કાલિક જે કોઈ પરિસ્થિતિમાં હો, જ્યાં હો, તમે આ કીવ છોડી દો, આવી સૂચના પણ આપવામાં આવી છે। સવાલ એ છે કે ભારતીયો જે સ્થિતિમાં જેમાંથી બહાર નીકળવાની જ્યારે વાત કરી છે ત્યારે ભારત માટે ધર્મ સંકટ છે કે ભારત હવે એકેનો પક્ષ લઈ શકે તેમ નથી રશિયા બાજુ બોલી શકતું। જો રશિયા બાજુ બોલે છે તો પછી અમેરિકા અને પશ્ચિમ દેશો, નાટોના દેશો નારાજ થાય છે। જો પશ્ચિમ દેશોને અમેરિકા તરફ જો ભારત બોલે છે તો પછી રશિયાની પડખે ક્યાંક ચાઇના આવી જાય તો પણ ભારતને નુકસાન વેઠવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે। અને આમે જે સંયુક્ત રાષ્ટ્રનો જે પ્રસ્તાવ હતો અને ફોરમ હતી, રશિયા વિરુદ્ધ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, એમાં પણ મતદાનનો ક્યાંક બહિષ્કાર કરવામાં આવ્યો છે। ભારત અળગું રહ્યું છે, એને પણ સવાલો ઉઠી રહ્યા છે અને અત્યાર સુધી રશિયાના આક્રમણ મુદ્દે ભારતે નિષ્પક્ષ વલણ દાખવ્યું છે, પણ જર્મની કહી રહ્યું છે કે પોતાનું રશિયા યુક્રેન યુદ્ધ પર ભારત પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને જર્મની જ નહીં, ઘણા બધા દેશો હવે કહી રહ્યા છે। એટલે ભારતની જે તટસ્થ ભૂમિકા છે એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। શું પોતાનું સ્ટેન્ડ ભારતે ક્લિયર કરવું જોઈએ? અને બીજી વસ્તુ કે આ પરિસ્થિતિમાં ભારત કોઈની સાથે જો દુશ્મની કરે એવી હાલત છે કે કેમ, એવી સિચ્યુએશન છે કે કેમ, આ ઘણા બધા સવાલો થાય છે। આ જ ચર્ચા કરવી છે કે રશિયન યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત માટે ધર્મ સંકટ કયા પ્રકારનું છે। ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રિટાયર્ડ ડીઆઈજી બીએસએફના પ્રેમસિંહ ચૌહાણ ઉપસ્થિત છે। ચૌહાણ સાહેબ, સ્વાગત છે આપનું। સાથે જ ડિફેન્સ એક્સपर्ट એવા हिरेन कोटक उपस्थित है। हिरेन भाई, आपको પણ સ્વાગત છે। चौहान साहब, क्या कहेंगे जब परिस्थिति गंभीर होती जा रही है, दिन प्रतिदिन परिस्थिति गंभीर होती जा रही है, भारत का छात्र भी मारा गया है और हाल में जो दूतावास ने बोला है कि जो भी परिस्थिति में भारतीय है कीव छोड़ दे, यूएन सुरक्षा परिषद में भी भारत मतदान से दूर रहा है। क्या लगता है, ये तटस्थ नीति भारत की है? अब भारत का स्टैंड क्लियर होना चाहिए कि क्या? सबसे पहले तो जो हमारा अपना बालक वो जो हुआ है, उसकी स्वर्गवास हुआ, उसके लिए मैं शांति की प्रार्थना करता हूँ। परमात्मा उसकी आत्मा को शांति प्रदान करे और उनके परिवार वालों से हमको बहुत सहानुभूति है। इतना बड़ा जो है दुख है वो आसान नहीं होता सहना। सबसे पहले तो मेरी उनके माँ बाप के साथ, उस बच्चे के साथ सहानुभूति है। ये अनफॉर्चुनेट है, ऐसा नहीं होना चाहिए था, लेकिन ये जैसे बोलते हैं कि वो गुड़ के आटे के साथ जो घुंडी पीसता है, उसमें इस तरह की कैजुअलिटी, सिविलियन की कैजुअलिटी होना मतलब अंदेशा होता है कि इस तरह से होगा। हालांकि जो भारत का पक्ष है, भारत का जो साइड है और मोदी जी की जो लीडरशिप है इंटरनेशनली, उसमें उसका बड़ा उज्जवल पक्ष ये है कि हम किसी भी कंट्री ने हमसे दुश्मन के तौर पे नहीं देख रहे हमको। और ये जो तटस्थ नीति शुरू से रही है हमारी गुट निरपेक्ष की, ये जैसे भी है, अब ये उसका उज्जवल पक्ष सामने आ रहा है। हमें डरने की जरूरत नहीं है और ना हमें कोई शर्मशार होने की जरूरत है। एक भारत का जो लॉबी है, जो एक मीडिया, जो लोगों की लॉबी है, बेवकूफी की में आते हैं वो, ऐसे ही यूक्रेन जैसे कोई पिटता है तो उसकी तरफ हो जाते हैं, हमदर्दी दिखाना शुरू कर देते हैं। ये नहीं मानते कि पिटने वाला कितना बदतमीज है और कितना बदमाशी कर रहा है। अभी सबसे बड़ी बात यह है कि जो अमेरिका जो है, अभी तक छोटे छोटे वो इनके गुटों से छोटे छोटे देशों पे अपनी ध्वंस जमाता था। जैसे गली मोहल्ले पे जो गुंडागर्दी होती है उसमें बड़ा दादा करता है, उसमें से दादागिरी कर रहा था। अफगानिस्तान में कर दिया, यहाँ पे कर दिया, वहां पे कर दिया। अब उसका टकराव जो है बिल्कुल इक्वली स्ट्रॉन्ग नेशन से है। रशिया को मैं नंबर 2 नहीं मानता। रशिया इक्वली, जैसे अमेरिका उतना स्ट्रॉन्ग रशिया है। और दोनों की तरफ तुलना की जाए तो
बाइडेन के मुकाबले में पुतिन जो है मोर स्ट्रॉन्ग माइंडेड है, बिल्कुल क्लियर विजन उसको अपने देश के प्रति और उसके हितों के प्रति, वो बिल्कुल क्लियर उसको विजन। तो इस बार स्थिति इसलिए नाजुक ज्यादा है कि यूएसए जो कर रहा था अपने विस्तारवादी नीति और सब चीजों के सब रिसोर्सेज पे छोटे छोटे कंट्री पे कब्जा करना और इसको यूक्रेन को ढाल बना के आगे करना चाहता था रशिया पे, रशिया नहीं होने देगा, इसलिए स्थिति और भी नाजुक है ये, और ये एस्केलेट होगी, ये नहीं होगी, ये चुप्पी नहीं होगी। यूक्रेन ने जो एक जोकर बनाया उन्होंने अपना एक प्राइम मिनिस्टर, उसके लिए बहुत बड़ी चीजें होती हैं, एक एक्सपीरियंस होता है, उसका राजनीतिक एक्सपीरियंस होता है, जिसको स्टेज का एक्सपीरियंस है, जो छोटी छोटी बातों में आता है, बड़े डिसीजन नहीं ले पाते होते, और यही मूर्खता उसने करी है यूक्रेन के उसने जेलेंस्की ने। अभी वो भुगतेंगे। मैं नहीं मानता कि पुतिन का मैं माइंडसेट जानता हूं, वो कभी विड्रॉ नहीं करेगा, और रशियन का भी जानता हूं, वो सोल्जर हैं, फाइटर हैं, तो सिचुएशन और एग्रेवेट होगी, इसमें कोई शक नहीं है। બિલકુલ હિરેનભાઈ, આ સવાલ એ છે કે ભારત માટે ધર્મ સંકટ એટલા માટે છે કે ક્યાંક રશિયાને નારાજ કરવું પણ ભારતને પોસાય એમ નથી, અને બીજી તરફ રશિયાને એક તરફ સાચવવાનું, બીજી તરફ યુક્રેનથી પણ કોઈ ફાયદો આપણને દેખાતો નથી, છતાં પણ ભારતનું વલણ જ્યારે સ્પષ્ટ નથી થતું ત્યારે જર્મની જેવા દેશો અને અન્ય દેશો પણ સવાલ ઉઠાવે છે કે હવે તો ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શું લાગે છે કે વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે પછી જેસે તેની જે પરિસ્થિતિ છે એમાં જ ભારત આ રીતે જ આગળ વધશે? જોકે સ્થિતિ એવી છે કે વલણ સ્પષ્ટ ખરેખર ભારતે કરી દીધું છે, અને હવે આગળ શું થશે અથવા તો અત્યાર સુધી ભારતે કેવું વલણ અપનાવ્યું એનો સંકેત છે એ યુએનએસઆર ની જે પરિષદમાં જે ખાસ બેઠક એની મળી અને એમાં ભારતે વોટ ના આપીને જે સ્પષ્ટ કર્યું છે એ ખાસ કરીને વલણને દર્શાવે છે. ભારતની આ ચતુર અને વિચક્ષણ જે ચાલ છે, અથવા તો આપણે એમ કહીએ કે જેને ચાલ શબ્દ કદાચ ઉપયોગ ન લેવો હોય, તો ભારતે આ બાબતમાં ખરેખર એક એવી નીતિ અપનાવી છે જેમાં ભારતે પોતાના સાર્વભૌમત્વ અને ભારતની પોતાની જે ખાસ કરીને ફાયદા અને નુકસાન, જે આપણે ફાયદાની વાત કરી એમાં નુકસાન પણ એટલું જ અગત્યનું છે. કેમ કે યુક્રેનથી જયારે આપણે બોર્ડરની ચર્ચા કરીએ ત્યારે યુક્રેનમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ છે, પરંતુ કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે કદાચ વિશ્વના અન્ય દેશોમાં, ભારત સિવાયના દેશોમાં જો કદાચ વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી વધારે રશિયામાં છે. બીજો મુદ્દો આવે છે તેલનો, એટલે કે ઓઇલનો. તો ક્રૂડ અને ઓઇલ બંને એ બી એક સૌથી મોટું પાસું છે કે જેને ધ્યાનમાં રાખીને હંમેશા આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડાતી હોય છે. અત્યારે જયારે આપણે આખા મોરચાની વાત કરીએ તો નાટો દેશોની ચર્ચા કરીએ, અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની, ખાસ કરીને અમેરિકાની જે બે સૌથી વધારે મોટા ઓઇલ સપ્લાય કરવા વાળા દેશોમાંથી જો પહેલો નંબર આવતો હોય તો સાઉદી અરેબિયાનો છે. અને સાઉદી અરેબિયાના જે ક્રાઉન પ્રિન્સ છે અને એ જ પેલા મંત્રી પણ છે. એટલે એના કારણે શું થાય છે કે આ સ્થિતિમાં એક એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે છે કે ક્રાઉન પ્રિન્સ ની સાથે અમેરિકાએ જો બાઇડને એક મિટિંગો કરેલી. એ મિટિંગોમાં અને ખાસ કરીને ત્યાં ઉત્પાદનો સાઉદી અરેબિયામાં તેલના ઉત્પાદનો વધારવા માટેની અપીલ કરી, પરંતુ ક્રાઉન પ્રિન્સે એ જે વાત હતી એ ઠુકરાવી દીધી, જેના કારણે જે તેલના ભાવો છે એ હવે ખૂબ આગળ વધી જાય. એટલે એ સ્વાભાવિક રીતે સાઉદી અરેબિયાની, રશિયાની ઈચ્છા એ જ હોય કે તેલના ભાવો છે એ વધે. અને આ સ્થિતિમાં તેલના ભાવો વધવાથી જે પ્રકારે એક અમેરિકાને સૌથી મોટો કહેવાય કે મરણતોલ ફટકો લાગે, આવી સ્થિતિ હતી. આ સ્થિતિમાંથી બહાર આવવા માટેનો આ સૌથી મોટો પ્રયાસ છે. અને એમાં ભારતે પોતાની નીતિ, ખાસ કરીને સુરક્ષાના ઉપકરણો, પછી જેટલી ચીજ વસ્તુની આપણે વાત કરીએ તો આપણે શસ્ત્ર સરંજામ પણ આપણે રશિયા પાસેથી મેળવીએ છીએ. અને રશિયા પાસેથી આ જે રીતે આપણે વેપારિક સંબંધો છે, આમ તમે જુઓ તો બોલિવૂડની ફિલ્મો પણ એક બહુ મોટું માર્કેટ છે, એ પણ રશિયા સાથે જોડાયેલું છે. તો આ બધા મુદ્દાઓને સાંકળીને ભારતે વોટ ન આપીને, હવે આપણે હમણાં તમે પ્રસ્તાવનામાં વાત કરતા ચીનની, તો અહીંયા રશિયાની ચીન હજુ રહેશે. એનાથી એ રશિયા અને ચીનના સંબંધોથી ભારતના સંબંધો સાથે કોઈ ફરક નહીં પડે. એટલા માટે કે અત્યારે આપ જુઓ તો જે રીતે વોટ ન કરનાર દેશોની આપણે જો યાદી બનાવી તો એ 4 દેશો હતા, જેમાંથી રશિયાની ખાસ વાત, આપણે ચીનની વાત કરીએ અને ભારત પણ હતું. તો ભારત અને ચીન બંને વોટ ના આપીને રશિયા સાથે સંબંધોનું ધ્યાન રાખ્યું છે. એટલે ભલે ચાઇના સાથે આપણા સંબંધો થોડા વણસેલા દેખાતા હોય, પરંતુ એ સ્થિતિમાં પણ અહીંયા આપણને ચાઇના અને રશિયાના સંબંધો કદાચ આ આગળ જતા યુદ્ધ વધારે ગંભીર વળાંક લે છે
તો પણ એ ચીન સાથેના સંબંધો રશિયા સાથે વધવાથી આપણને કોઈ તકલીફ નહીં પડે, કેમ કે કાચા કાનનું પણ પાકિસ્તાન છે. હિરેનભાઈ, જો યુદ્ધ આગળ વધે છે અને ગંભીર પરિસ્થિતિ ધારણ કરે છે, તો એક સમય તો એવો આવશે ને કે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જ પડશે. અને આમ તો વાત કરીએ એસ જયશંકરની, તો જે પ્રમાણે કહેવાય કે માત્ર તેઓ વિદેશ મંત્રી એના કરતા પણ ફોરેન સેક્રેટરી રહી ચુક્યા છે, બહુ જ અનુભવી છે. અને આવા અનુભવી જયારે આપણને જયારે વિદેશ મંત્રી મળતા હોય ત્યારે શું લાગે છે, આ કોઈ ચૂંટાયેલા નેતા કે કોઈ આગેવાન નથી, પણ એક અનુભવી આપણી પાસે વિદેશ મંત્રી છે, તો ચોક્કસ રણનીતિ સાથે આગળ નહીં વધવું પડે. જો આપણે જે મંચ ઉપર આપણે વલણ સ્પષ્ટ કરવાનું હોય, આગળ જતા જે શબ્દો વાપરીએ છીએ એમાં વલણ સ્પષ્ટ જ્યાં ખાસ કરવાની જરૂર પડે છે, એ મંચ ઉપર ઓલરેડી વલણ સ્પષ્ટ થઈ ગયું, જે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ છે, એટલે યુએનની સિક્યુરિટી કાઉન્સિલ. અને ત્યાં આપણે આપણું વલણ વોટ ના આપીને જે પ્રકારે દર્શાવી દીધું. હવે આપણે કદાચ જે કહેવાય ને કે ફરીથી આપણે કદાચ અમેરિકાનો માની લો કે અમેરિકાનો પણ સાથ આપણે દર્શાવીએ છીએ, તો પણ એ થૂકેલું ચાટવા જેવી વાત થશે. અને એવું આપણે કરવાના પણ નથી, કેમ કે મેં કહ્યું એમ ખરેખર ચતુર અને વિચક્ષણ આપણે જે આંતરરાષ્ટ્રીય રાજનીતિ છે એનો પરિચય ભારતે બહુ સારી રીતે આપ્યો છે. માત્ર આ એસ જયશંકરે તો પહેલેથી આ સ્ટેન્ડ બનાવેલું હતું, પણ જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે એમઈએ જે દર્શાવે એ જ સૌથી મોટું એનામાં મહત્વનું વલણ અને પાસું ગણાય. તેમ છતાં યુક્રેનમાં પણ આપણે યુક્રેનની પરિસ્થિતિમાં આપણે જે મુદ્દા 7 મુદ્દાઓનું જે આપણે નિવેદન આપ્યું છે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં, એ મુદ્દામાં આપણે આ તણાવને ઘટાડવાની, વાટાઘાટથી આપણે ઉકેલ લાવવાની જ વાત, શાંતિ જાળવવાની અપીલ કરી છે અને વાટાઘાટથી ઉકેલ લાવવાની વાત કરી છે. चौहान साहब, सवाल यह है कि 50% शस्त्र सरंजाम, जैसे कोटक साहब ने भी बोला कि रशिया हमें दे रहा है, पिछले दिनों में भी रशिया ने काफी सपोर्ट भारत को किया है, क्या इसके जरिए रशिया को हम नाराज कर सकते हैं? रशिया को हम बोल सकते हैं कि रुक जाओ, युद्ध बंद करो, या ऐसा आदेश, कोई दबाव रशिया पे हम डाल सकते हैं? चौहान साहब, देखिए, मैं इस चीज का बहुत कायल हूं, मोदी जी की बड़ी दूरदृष्टि और जो उनकी नीतियां रही हैं। अब सबसे पहले तो उन्होंने हिंदुस्तान को बिल्कुल सिक्योर और इंडिपेंडेंट किया, जैसे रशिया का भी बड़ा हाल है, इसलिए वो अमेरिकन जो गूगल पे और वो जो उनका पेमेंट सिस्टम था उसको उन्होंने डैमेज कर दिया है। अभी रशिया की बड़ी बुरी हालत है, मेट्रो पे वो पैसे वो, क्योंकि वो देवर टोटली डिपेंडेंट अपॉन कैशलेस करेंसी, तो उसके लिए उनको बड़ी दिक्कत आ रही है अभी। लेकिन ये देखिए, अभी रुपए सिस्टम, यूपीआई और जितना आत्मनिर्भर की जितनी चीजें करी हैं मोदी जी ने, इसका अब फल पता लग रहा है कि उनका दूरदृष्टि कितनी शानदार थी। हमें इस चीज का कोई फर्क नहीं पड़ेगा, पेमेंट सिस्टम बंद करने का किसी का, हमारा अपना सिस्टम चालू रहेगा। पहली बात तो ये हो गया। दूसरी बात, जो हमारी डिपेंडेंसी है दोनों पे, यूएसएसआर और अमेरिका पे, अमेरिका एक ऐसा दोगला कंट्री है जो हल्लाशेरी करेगा, जैसे मेरे को याद आ रही है वो बाली और सुग्रीव का जो युद्ध है, वो उसको आगे कर दिया और जाके वो उसकी पिटाई हुई बेचारे की, वो पिटवा के वापस आ गया, वो मरवा दिया मेरे को। ये उसी का रोल ये अमेरिका करता है। ये छोटे छोटे कंट्रियों को अपने हितों के लिए साधन करता है और ये पिटवाता है, और इसका कोई असर तो इस पे, इतने बड़े कंट्री पे कोई असर होता नहीं है। तो ये जो आप देखिए 71 की वार में भी मतलब आप दूरदृष्टि से देखेंगे लॉन्गर टर्म में, तो यूएस से हमेशा हमारे लिए घातक रहा है। वो कभी भी नहीं चाहेगा कि एक तीसरा कंट्री यूएसएसआर और चाइना और एक और हिंदुस्तान भी मेरे बराबर खड़ा हो जाए। और दूसरी तरफ रशिया जो है, उसने थिक एंड थिन में हमेशा ही हमारी मदद करी है। और मैं डिफेंस के उसमें, मैं एक राइन मेटल कंपनी है जर्मन की, मैं उससे एसोसिएटेड रहा हूं, और डिफेंस की डील और ये इसमें काफी मैंने स्टडी किया। उसमें हमारा तो तकरीबन 60% 65% तो रशिया से हमारा सारा डिफेंस डील है टोटली, और बड़ी ऑथेंटिक डील है और सही डील है। और हर मुसीबत में रशियन जो है वो हमेशा हमारे लिए सहायता के लिए हमेशा उन्होंने कभी मना नहीं किया, और हमारे हित साधन के लिए हर तरह से उन्होंने हमारे पॉजिटिव रहे, हमारे पक्ष में रहे। तो हमें बिल्कुल, और जो मोदी जी की जो शानदार नीति है, उन्होंने यूएसएसआर को बोल दिया और रशिया को बोल दिया, यूएसए को बोल दिया कि आप अपने शांतिपूर्ण ढंग से इसका समाधान करो, ना तो हम अमेरिका की साइड में है, ना हम रशिया की साइड में है। ये जो तटस्थ जो नीति है, ये बहुत बढ़िया है। और हमारा जो साधन है, हित साधन है, वो हमारा साधन है, हित साधन है। हम अपने देश के हित देखेंगे खाली। ये एक बड़ी शानदार नीति है, इसमें कोई वो नहीं है, कोई बुराई नहीं है, और हमें कोई नुकसान भी नहीं है इसमें। तो अच्छा, हम देखना है चौहान साहब, हम
न्यूट्रल हमें रहते अपना हैं, वो भी देखना है। रशिया की उसमें हित में जाता है। रशिया यही चाहता है कि हम न्यूट्रल रहें, हम यूएसए का साइड ना लें, हम नाटो का साइड ना लें, और हम हम्म, मतलब न्यूट्रल रहने में रशिया भी उसको कोई इतराज नहीं है, और ना ही यूएसए को कोई इतराज होगा। तो ये न्यूट्रल रहना, जो गुटनिरपेक्ष नीति जो हमने अपनाई हुई है, इसी पे हम जमे रहेंगे। और अदरवाइज हम आत्मनिर्भर हैं, कोई दिक्कत नहीं हमें। थोड़ी महंगाई बढ़ेगी, तेल के बिल्कुल। गेहूं है वहां पे, उसका बढ़ेगी थोड़ी महंगाई, थोड़ा तेल का थोड़ा होएगा, तो उसमें भारत की जनता को थोड़ा अकल सोचना चाहिए। और हमें प्राइम मिनिस्टर की और इसमें देश के जो हितों को साधन जो हो रहे हैं, हमें देश के हितों की तरफ ध्यान दे के ये थोड़ा बियर करना पड़ेगा। बट कोई कोई बहुत बड़ा संकट नहीं आने वाला। हमारी नीतियां बड़ी शानदार हैं। જી જી હિરેનભાઈ તમે આ બાબતે કઈ કહેવા માંગો છો? ભારતે હજુ પણ બિલકુલ. વલણ સ્પષ્ટ કરવાની જરૂર નથી, અને ભારત જે રીતે આગળ વધી રહ્યું છે એ બહુ જ ટેકફુલી આગળ વધી રહ્યું છે, અને આ જ રીતે આગળ વધવું જોઈએ. ચૌહાણ સાહેબ કર્યા છે, સંમત છો? બિલકુલ સહમત છું. ચૌહાણ સાહેબ ખૂબ જ મોટા અભ્યાસુ છે. જેવી રીતે એમણે વાત કરી એ મુજબ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે એમની ખરેખર આ ડિફેન્સ ડીલોમાં પણ એમણે પાર્ટિસિપેટ કરેલું છે. એમણે એક આવી ડીલનો ભાગ પણ પોતે રહ્યા છે. એટલે એમને હું અંગત રીતે ઓળખું છું. એમનો અનુભવ ખરેખર બહુ જ જબરદસ્ત છે. હવે વલણની વાત જે આવી, એ વલણની વાતમાં આપણે સમજાવી દઉં કે આપણે જે રીતે જાહેર કરીને અથવા તો ઘોષિત સ્વરૂપે આપણે કહ્યું છે કે આપણે તટસ્થ છીએ, પરંતુ અઘોષિત રૂપે આપણે પણ જાણીએ છીએ ને અમેરિકા, યુક્રેન ને નાટોના બધા દેશો પણ જાણે છે, રશિયા પણ જાણે છે કે આપણે લિટરલી રશિયાની વોટને આપીને ફેવર કરી છે. તો અચ્છા. રશિયાની ફેવર કરવાથી સાઉદી અરેબિયા પણ ખરેખર ખુશ છે, અને રશિયા તો બહુ જ ખુશ છે. એના કારણે, અને બીજું, ભલે રશિયા પોતાનો રસ્તો કાઢી લીધો, કેમ કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જે 5 દેશોને વીટો પાવર યુઝ કરવાનો હક છે, એવા એક દેશ રશિયાએ પોતે જ હોવાના કારણે એને પોતાના વીટો પાવર વાપરી અને પણ જે અમેરિકાને પ્રસ્તાવ હતો, નારાજ કરવું, નાટો દેશને હવે નારાજ કરવું, સમજાવું તમને. હિરેનભાઈ. આપણે હું ભારતના હિતની વાત કરું છું, સાંભળો. એને નારાજ કરવા પડે તો કરવા પડે. અચ્છા. આ કૂટનીતિનો ભાગ છે, રાષ્ટ્રનીતિનો ભાગ છે. દરેકને રાજી રાખીને વિશ્વમાં કદાચ આપણે આપણા દેશને આગળ ન લઈ જઈ શકીએ. હવે જે મોંઘવારીની અને ખાસ કરીને ડીઝલના ભાવના કારણે, તેલના ભાવના કારણે જે ભારતમાં મોંઘવારીની આપણે શક્યતા જોઈ રહી છે, એમાં રશિયાનો સાથ દેવાના કારણે, આડકતરો અથવા અઘોષિત પ્રકારનો સાથ દેવાના કારણે આપણે સાઉદી અરેબિયા અને રશિયાથી પણ આપણને પર્ટિક્યુલર આપણા પૂરતું આ તેલ છે આપણને એ યોગ્ય ભાવથી જ મળતું રહે છે. કદાચ એવું બને કે મોંઘવારી આવે પણ નહીં. આ સ્થિતિ બનવાની છે. હવે જે વીટો પાવર વાપરીને રશિયાએ જે રીતે આ આખો છેદ બનાવી દીધો, એ સ્થિતિની કલ્પના કરો કે માની લો કે આ કોન્ફ્લિક્ટ છે, એમાં કોન્ફ્લિક્ટમાં ભાગ લેનારા બંને દેશો એટલે કે રશિયા અને યુક્રેનની જગ્યાએ કોઈ બે એવા દેશ હોત કે જેની પાસે વીટો પાવરની તાકાત ન હોત તો શું થાય? તો એમાં એવી શક્યતામાં જરા કલ્પના કરો કે એ સમયે ખરેખર આ યુનાઇટેડ સિક્યુરિટી કાઉન્સિલ જ્યારે આ ઠરાવ પસાર કરી દે, તો એની સામે લશ્કરી પગલા લેવાનો પ્રસ્તાવ હતો, અને એ પ્રસ્તાવ પસાર થઈ જાય તો વિશ્વના બધા દેશોએ જે તે પર્ટિક્યુલર એક દેશનું નામ લીધું હોય, એ દેશ ગમે તેટલો શક્તિશાળી હોય, મહાસત્તા હોય, એની પાસે ગમે તેટલું સૈન્ય બળ હોય, તો પણ એની સામે વિશ્વના બધા દેશોએ લડાઈ છેડવી પડે, એને પોતે સેનાઓ મોકલવી પડે, મદદ કરવી પડે. એવી સ્થિતિમાં પણ આપણે તેમ કર્યા. એટલે ખરેખર સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં બહુ ચતુરાઈપૂર્વક ભારત સરકાર નીકળી ગઈ છે. ભારત સરકારના અધિકારીઓ અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને આપણે જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. કદાચ આ સ્થિતિમાં મેં હજુ ફરીથી કહું છું કે મોંઘવારી આવે જ નહીં, અથવા તો રશિયા છે એ અમેરિકાને બતાવી દેવા માટે ભારતને કદાચ હજુ પણ વધુ સસ્તા ભાવે આપે તેલ, ડીઝલ, અને કદાચ એના કારણે હાલ જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવમાં પણ ઘટાડો થાય. ભારતના બિલકુલ. માર્કેટ આપણે તો એ જ અપેક્ષા રાખીએ કે આપણું હિત ક્યાં છે, આપણું ભારતીયોનું हित क्या है, ये पण एक अपेक्षा। एग्जैक्ट चौहान साहब, सवाल ये है कि अगर मान लो कि हम पश्चिमी देशों या नाटो के साथ जो जुड़े हुए हैं उनको अगर सपोर्ट करते हैं और उनकी तरफ रहते हैं, तो क्या रशिया की गोद में चाइना बैठ जाएगा? चाइना रशिया को सपोर्ट करेगा? क्या लगता है कि एक मौका चाइना को मिल जाता है कि रशिया को सपोर्ट करने का खुल्लम खुल्ला? हाँ बिल्कुल, ये बड़ा सेंसिटिव है मैटर, इसीलिए भी हमको रशिया की तरफ रहना चाहिए। क्योंकि अच्छा। अगर हम रशिया को अलग करते हैं और नाटो देश और यूएसए की तरफ जाते हैं, जो कि एतबार के काबिल नहीं है, इन्होंने हमारे लिए कभी भी, हमारे हितों के लिए कभी काम नहीं किया। अगर हमारे हितों में कोई कभी आया, कभी तो रशिया आया हमेशा। ये जैसे हिरेन साहब बता रहे थे, जितनी बार भी वीटो पावर जो इस्तेमाल किया गया है हमारे हक में जो किया गया है, रशिया हमेशा करता है। तो हमें कभी भी नहीं, और ये नीति है भी हमारी विदेश नीति, हमें रशिया को नाराज करके, उसको अलग करके चाइना की तरफ नहीं धकेलना चाहिए। रादर हम रशिया के साथ रहेंगे
और नाटो के साथ हम बेसिकली क्या है, रशिया चाह रहा भी नहीं कि हम उसकी वो फेवर करें, हम ओपन में उसके हक में बोलें। रशिया के लिए इतना भी बहुत है कि हम बोले कि हम नाटो के साथ नहीं है, ना हम आपके साथ है, इतना बोलना ही बहुत है। वो उसके हक में जाता है रशिया के। तो इसलिए कोई बोलने की बात नहीं है। हम अगर ये भी बोलते हैं कि हम नाटो के साथ नहीं है, भाई आप अपना शांतिपूर्वक समाधान करो, इतना भी रशिया के हक में जाता है और रशिया हमारे साथ रहता है। ये जरूर बात है, ये सेंसिटिव मैटर है, हमें रशिया का पल्ला नहीं छोड़ना चाहिए। और अगर हम रशिया को इसमें मुसीबत में और हम नाटो की तरफ जाते हैं और उसको पलड़ा भारी करते हैं उसका, तो रशिया और चाइना डेफिनेटली आपस में ये इनका वो अलायंस बनेगा जो भारत के हित में नहीं रहेगा। और ये बात मोदी जी को भी पता है और हमारे विदेश नीति के नीतिकारों को भी पता है। इसलिए हम विश्वास કરી શકાય એવો મિત્ર છે। हाँ, यस, मतलब विदाउट एनी डाउट रशिया मित्र है हमारा, कोई शक नहीं होना चाहिए। बिल्कुल। तो अगर युद्ध आगे बढ़ता है चौहान साहब, और यही परिस्थिति अगर रहती है, तो हमें यही नीति अपनानी है। माना कि अघोषित जो सपोर्ट मतलब करते हैं, साइलेंटली सपोर्ट जो रशिया को करते हैं, वही सपोर्ट हमें चालू रखना है। और रशिया भी यही चाहता है। बिल्कुल सही है, बिल्कुल सही है। બિલકુલ, ચલો બિલકુલ જે પ્રમાણે બંને જે એક્સપર્ટે કહ્યું ને વાત કરી એ પ્રમાણે કે રશિયા પાસેથી ઘણું બધું આપણને મળતું હોય છે, શસ્ત્ર સરંજામ સાથે વેપારિક સંબંધો પણ રશિયા સાથે છે। રશિયાને નારાજ કરવું પોસાય એમ નથી, પરંતુ નાટોને જે પશ્ચિમના દેશો છે, અમેરિકા, એમને ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ કહીને આપણે એમને પણ નારાજ નથી કરવા। પણ અત્યારે ભારત જે કૂટનીતિથી આગળ વધી રહ્યું છે, ભારતીય સરકાર જે નિર્ણયો લઈ રહ્યું છે અને સાયલેન્ટલી કદાચ રશિયાને સપોર્ટ કરી રહ્યું છે, રશિયાને પણ ખબર છે કે ભારત અમારી પડખે છે। અને બીજી તરફ નાટોના દેશને અમેરિકા પણ નારાજ ન થાય એવી જ્યારે આ કૂટનીતિ જ્યારે ભારત વાપરી રહ્યું છે, ત્યારે તટસ્થ છીએ એવું ઘોષિત કર્યું છે, પણ સાયલેન્ટલી એક સપોર્ટ અઘોષિત રીતે આપણે રશિયાને કરી રહ્યા છે, એનો લાભ આપણને મળે। આવનારા દિવસોમાં જો ક્રૂડ, ગેસ અને આની જો જરૂર પડે છે, તો રશિયાએ ભૂતકાળમાં પણ આપણને સપોર્ટ કર્યો છે અને હજુ પણ સપોર્ટ કરે તો મોંઘવારીનો માર ભારતીયોને સહન ન કરવો પડે। એટલે કહેવાય ને કે કોઠાસૂઝથી કદાચ ભારત સરકાર આ યુદ્ધની વચ્ચે આગળ ચાલી રહી છે અને જો યુદ્ધ કદાચ આગળ વધે તો ભારતીયોની કોઠાસૂઝ ભારતીયોને વધારે નુકસાન નહીં થવા દે એવી અપેક્ષા રાખી રહ્યા છે। ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રેમસિંહ ચૌહાણ અને હિરેન કોટક બંને ઉપસ્થિત રહ્યા। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા। ફરી મળીશું નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે। જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।